ગુજરાત સરકારના માહિતી ખાતામાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા રામસિંહ પઢિયાર 2028 લોસ એન્જલિસ પેરાઓલિમ્પિકમાં મેડલ જીતવાના અડગ સંકલ્પ સાથે સજ્જ બન્યા છે। લોંગ જમ્પ અને હાઈ જમ્પમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે 23થી વધુ મેડલ મેળવી ચૂકેલા આ 33 વર્ષીય અધિકારી સરકારી સેવાની સાથોસાથ વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। વહીવટી જવાબદારીઓની વચ્ચે રમતગમત ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ હાંસલ કરનાર પેરા એથ્લેટનું લક્ષ્ય વિશ્વ ફલક પર તિરંગો લહેરાવવાનો છે। ત્યારે ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી। ગાંધીનગર જૂના સચિવાલયમાં કાર્યરત રામસિંહ પઢિયાર નડિયાદ સ્થિત એસએજી સ્પોર્ટ્સ સંકુલ ખાતે ઉચ્ચ સ્તરીય કઠોર પ્રશિક્ષણ મેળવી રહ્યા છે। તેમણે 2023 એશિયન પેરા ગેમ્સમાં કાંસ્ય અને 2024 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું। ગુજરાત સરકાર અત્યારે ઘણો બધો સપોર્ટ કરે છે ગુજરાતના એથ્લેટને। ખાસ કરીને અત્યારે શક્તિદૂત યોજનાની હેઠળ ઘણા બધા ખેલાડીઓ ટ્રેનિંગ બી કરી રહ્યા છે અને હાલમાં અત્યારે 2030ની કોમનવેલ્થ માટે આપણે ગુજરાતને સ્થાન મળ્યું છે કે 2030માં કોમનવેલ્થ થશે અને 2036 માટે ઓલિમ્પિક માટે દાવેદારી પણ ભારત સરકારે કરી છે। રાજ્ય સરકારની શક્તિદૂત યોજના સીઓઈ DLSS અને ખેલ મહાકુંભ થકી ખેલાડીઓને આધુનિક માળખાગત સુવિધાઓ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળી રહી છે। 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સના આયોજનની તૈયારીઓ વચ્ચે રાજ્યમાં પેરા સ્પોર્ટ્સને પણ સર્વાંગી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે। ગુજરાત સરકાર દ્વારા શક્તિદૂત એકેડમીઝ, સીઓઈ, DLSS, ઇનસ્કૂલ, ખેલ મહાકુંભ એવી અનેક યોજનાઓ છે જેનાથી ખેલાડીઓને સ્પોર્ટ્સમાં કેરિયર બનાવવાનો ખૂબ જ ઉપયોગી થાય છે અને રાજ્ય સરકાર દ્વારા તમામ સુવિધાઓ ફ્રી આપવામાં આવે છે। અત્યારે તો મારું એક જ ફોકસ છે કે 2028ના ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ લાવવું અને ગુજરાતનું ગૌરવ પણ વધારવું। આવનારા સમયમાં છે કે ઘણો સારો ટ્રેનિંગ માટે સપોર્ટ બી મળી રહ્યો છે તો 2028નો લોસ એન્જલિસ ઓલિમ્પિક બહુ સારો જશે એમ ઈચ્છું છું કે મને ટ્રેનિંગમાં કોઈ પણ જાતની અડચણ ના આવે અને હું મારા ગેમ પર ફોકસ કરી શકું। હાલ રામસિંહનું સંપૂર્ણ ધ્યાન 2026 એશિયન પેરા ગેમ્સ અને 2028 પેરાલિમ્પિક્સ પર કેન્દ્રિત છે। સરકારી ફરજ અને રમત પ્રત્યેના સમર્પણના ઉત્કૃષ્ટ સમન્વય સાથે તેઓ આગામી વૈશ્વિક સ્પર્ધાઓમાં દેશ માટે સુવર્ણ સફળતા અંકિત કરવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે।